આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય પન્યાજી મહારાજ. એવું દેદીપ્યમાન જીવન કે જે જીવનના એક એક પ્રસંગો અને એની એક એક પળને સાંભળતા એવું લાગે કે જાણે તેઓ આ જગતની અંદરમાં ફક્ત એક વિસામો લેવા માટે આવ્યા હતા અને વિસામો લેતા લેતા આજુબાજુના જગતને એ પોતે કંઈક સંદેશો આપીને જવા ઈચ્છતા હતા. કેટલીક વાર એવું પણ લાગે કે આ જગતની અંદરમાં વસતા કેટલાક વ્યક્તિઓને સાહેબ જાણે ભવિષ્યનું એક સંકેત ભવિષ્યનો આપવા માટે ફક્ત આવ્યા હતા. કેટલી બધી વાતો સાહેબની એવી સાંભળવા મળે એવા વ્યક્તિઓ પાસેથી, અજાણ્યા વ્યક્તિઓ જેનું કોઈ નામ પણ ન હોય ને કદાચ નામ હોય તો એ નામનું મહત્ત્વ પણ ન હોય, એ સાહેબના નિકટમાં હતા એનું મહત્ત્વ હોય. એક બેનને પન્યાજી મહારાજ સ્વપ્નમાં આવે. એમને જીવનમાં ક્યારે પન્યાજી મહારાજને જોયા ન હતા અને સ્વપ્નમાં આવી આકૃતિ આવી રાખે 2 વાર 3 વાર 4 વાર. એમણે એમના પતિને કહ્યું, હસબન્ડને, પોતે રે ગુજરાતમાં, એટલે એમણે કહ્યું કે મને આવું રોજ કંઈક સપનું આવે છે, આ આકૃતિ કંઈ સમજાતી નથી, ક્યારે જોઈ હોય એવું લાગતું નથી. પન્યાજી મહારાજ રે રાજસ્થાનમાં, એ કંઈ વોટ્સએપનો જમાનો ન હતો, પ્રચારનો યુગ ન હતો, એટલે બહુ જ જૂજ લોકો એમનાથી પરિચિત થઈ શક્યા. એ બેનના હસબન્ડ લોયર, વિચક્ષણ, ધર્મને ઊંડાઈથી સમજનારા અને ધર્મને માણનારા. પૂછ્યું કે આ સ્વપ્નમાં આવે છે આ આકૃતિ પછી વારંવાર કંઈ કહી જાય છે? એટલે પેલા બેને કહ્યું કે હા, એવું કહી જાય છે કે હું તને મોક્ષે લઈ જવા આવ્યો છું, પણ આ આકૃતિ સમજાતી નથી. પૂછ્યું કેટલાક જણને, કેટલાક જ્ઞાની પુરુષોને, બધાએ કીધું કે એમ કેવી રીતે સમજાય, આપ કોને કહો છો આ? એટલે એમના હસબન્ડે, પતિએ નક્કી કર્યું કે આપણે આવું ચિત્ર બનાવડાવવું. એટલે એમણે એક ભાઈને રોક્યા કે જે આ બેન બોલે એ રીતનું વર્ણન પ્રમાણેનું એક ચિત્ર બનાવીને આપે. ચિત્ર બન્યું. મહાપુરુષોને પૂછ્યું, મહાત્માઓને, અને મહાત્માઓએ અંદેશો આપ્યો કે આ લગભગ તો પન્યાજી મહારાજજી જેવા દેખાય છે. અજાન બાહુ હોય, આ એક જ લક્ષણથી ખ્યાલ આવી જતો કે આ તો પન્યાજી મહારાજ હશે. ક્યાં મળશે સાહેબ? એ તો ખબર નહીં, રાજસ્થાનમાં છે. અને ચિત્ર લઈ અને આ બંને જણા પહોંચી ગયા રાજસ્થાન. રાજસ્થાનના ગામડાઓમાં ફરે, ક્યાં છે એ કંઈ સમજાય નહીં. ફાલનાથી આજુબાજુ ફરતા 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 અચાનક જ્યાં સાહેબ હતા ત્યાં એક દિવસ પહોંચ્યા. જેવો ઉપાશ્રયમાં પગ મૂક્યો અને પેલા બેન સ્તબ્ધ થઈ ગયા કે જે સ્વપ્નની અંદર આકૃતિ દેખાતી હતી એ એક્ઝેક્ટ આકૃતિ એ આ પન્યાજી મહારાજ. અને મજાની વાત એ કે જાણે પન્યાજી મહારાજને ખબર હતી કે આ બેન અહીંયા આવવાના છે, અને સામાન્ય સ્મિત સાથે આવકાર આપ્યો બંનેને. ભાઈએ વાત કરી કે સાહેબ આવી રીતે આમને સ્વપ્નમાં આપ આવો છો અને આવી રીતે આપને શોધતા શોધતા આવ્યા છે. સામાન્ય વાતો સાહેબ હારે થઈ. એ પછી પરિચય વધ્યો. સાહેબે કોઈ બહુ વિશેષ રિસ્પોન્સ નહીં આપ્યો, પણ શ્રદ્ધા બળવત્તર થતી ગઈ. કંઈક પામ્યા છીએ એવો અહેસાસ એમને થવા લાગ્યો એ બંનેને. કેટલીક વાર આવવા જવાનું થયું, પરિચય વધ્યો, અને એક સુખદ ક્ષણે પન્યાજી મહારાજે એમને જે વાક્ય કીધું હતું એ વાક્ય આપણને રોમાંચિત કરી દેવું છે. સાહેબે એમને એવું કહ્યું કે તું મારી નિશ્રામાં મોક્ષે જવાની છે, એટલે મેં તને મારે ત્યાં બોલાવી છે. આ બધી વાતો છે ને, એના કોઈ પ્રમાણ ન હોય, પુરાવા ન હોય, એના કોઈ નામ ન હોય, એના કોઈ સરનામા ન હોય, પણ આવા કેટલા વ્યક્તિઓ, આ 62-63 દિવસનો જે સત્સંગ થયો એમાં આવા કેટલા બધા વ્યક્તિઓ ફોન દ્વારા, મેસેજ દ્વારા, મળવા દ્વારા રૂબરૂ થયા કે જે લોકોએ પન્યાજી મહારાજને અનુભવ્યા છે, અને એ અનુભૂતિઓ શેર થઈ. કેટલીક અનુભૂતિઓ
કદાચ અભિવ્યક્ત ન પણ થઈ શકે અહીંયા, અતિશયોક્તિ લાગે લોકોને, કારણ કે આ શ્રદ્ધાનો વિષય છે. કેટલાક લોકોને એમ હતું કે ના, અમારું નામ નથી આપવું, પણ અમે માણ્યા છે પન્યાજી મહારાજને. કેટલાકને એવું લાગતું કે તમે આજે બોલ્યા છો અક્ષરશઃ, એવું અમે જોયું છે, માણ્યું છે, અનુભવ્યું છે, અનુભૂતિના સ્તર સુધી લઈ ગયા છે, અને કેટલાક એનાથી પણ બિયોન્ડ વાતો કેટલાકના મુખેથી સાંભળવા મળી. આપણે પન્યાજી મહારાજના અંતિમ ચરણ, અંતિમ ચાતુર્માસ પછીના ચરણમાં છીએ. આ પ્રસંગ લેવાનું કારણ એ કે જે સ્તર ઉપર આપણે એમને અત્યાર સુધી જોયા છે ને, એ સ્તર કદાચ સાહેબજીની ગૌરવ ધારા પ્રમાણે ખૂબ નબળું લાગે ને નાનું લાગે. આપણે આપણી વિચારોની તળેટીથી એક ઊંચા ડુંગરને માપીએ છીએ, એટલે શિખરને આપણે ક્યારે વર્ણન નહીં કરી શકીએ શિખરનું, કારણ કે આપણે તો તળેટીમાં જીવવાવાળા. પણ એટલું ચોક્કસ છે, જેમણે આ મહાપુરુષને અનુભવ્યા છે તે દરેક વ્યક્તિ એટલું સમજતું હશે કે એ વ્યક્તિ, એ વિભૂતિ એ સામાન્ય વ્યક્તિત્વ ન હતું. એ અલગારી વ્યક્તિત્વ પરોપકારની પરાકાષ્ઠા રૂપે હતું. એટલું જ નહીં, જેમ આગળ આપણે ક્યારેક લીધેલું છે કે કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને જગાડવા માટે જાણે આવ્યા હતા આ જગતમાં. એ સિલેક્ટેડ વ્યક્તિઓને પણ આપણે પગે લાગવા જેવું છે, ક્યાંક પ્રાપ્ત થાય તો. ઘણા બધા અનુભવો, ઘણી બધી વાતો, બાબુભાઈ કડીવાળાની, હિંમતભાઈ બેડાવાળાની ઘણી બધી વાતો એવી છે કે આપણને એવું લાગે કે કદાચ એમાં ને એમાં પણ બીજા કેટલા દિવસો પસાર થઈ જશે, કારણ કે એ તો અનુભૂતિઓ હતી. પણ તેમ છતાં પણ આપણે એ બધી વાતોને અત્યારે આપણા આદર્શ તરીકે જ ફક્ત રાખીએ છીએ, કારણ કે આ અનુભૂતિઓને બહુ જાહેર કરવાની મજા નથી હોતી, દરેકનું સ્તર ન હોય. કારણ કે અનુભૂતિઓ ચર્ચાનું સ્થાન બને ને એ મજા જ નથી. અને લોક એવું છે કે જે દરેક વસ્તુને ચર્ચાનું સ્થાન બનાવવા માટે તત્પર હોય. ખેર, મૂળમાં આપણે અત્યારે સાહેબના છેલ્લા જે કેટલાક દિવસો છે એ દિવસોની યાદમાં અત્યારે આપણે બેઠા છીએ. પૂજ્ય ઓમકારસુરી મહારાજ સાહેબ પાસે આવ્યા. મુનિવર્ષી યશુ વિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ પણ એમની સાથે. ઓમકારસુરી મહારાજ સાહેબે કીધું કે સાહેબ, આપ તો મૈત્રી માર્ગના પ્રરૂપક છો. તીર્થંકર પદ કાજે તપની આવશ્યકતા એટલી નથી જેટલી જગતના સર્વજીવો સાથે મૈત્રી ભાવની આવશ્યકતા છે. આ શરીરનો તો મૂળ સ્વભાવ જ છે જીર્ણ અને શીર્ણ થવાનો, પણ રોગને નિમિત્તે આવેલી આપત્તિમાં આપે જે સમતા અને સમાધિ દાખવ્યા છે તે અમારા સૌ માટે આદર્શરૂપ છે. મેં પોતે આપના પ્રત્યે કેટલાક નબળા વિચારો કર્યા છે, કેટલાક નબળા શબ્દો પણ કદાચ નીકળ્યા હશે, પણ સાહેબ, આપે ક્યારેય મારા માટે કોઈ દુર્ભાવ સેવ્યો નથી. મેં જે આપનામાં સહનશીલતા જોઈ છે એ અતિશય દુર્લભ છે. આપ છેલ્લે લુણાવામાં મળ્યા હતા એ સમયે આપે ચેતન જ્ઞાન અજુવાળીએ એ વિષય ઉપર મેં આપના પ્રવચનો સાંભળ્યા હતા. અને હું એટલું ચોક્કસ કહી શકીશ સાહેબ કે મારા જીવનમાં કેટલાક જ પ્રસંગો એ મારા પ્રતીતિના પ્રસંગો હતા, અનુભૂતિના પ્રસંગો હતા. આપના એ પ્રવચનો એ મારી માટે પ્રતીતિ સ્વરૂપે હતા કે આ શબ્દો જે આવે છે એ હોઠેથી નથી આવતા, એ હૈયેથી નીકળી રહ્યા છે. આમ ઘણી ઉપબૃહણા, અનુમોદના પૂજ્ય ઓમકારસુરી મહારાજે પન્યાજી મહારાજની સમક્ષ કરી. પન્યાજી મહારાજ માટે આ અનુમોદનાઓનો કોઈ પ્રતિભાવ આપવો એ આવશ્યક ન હતો. સાંભળી લીધી. કેટલીક હિતકર લાગે એવી હિત શિક્ષાઓ પણ જે એમને આવશ્યક લાગી એ એમને જણાવી. પણ પછીથી મુનિવર યશુ વિજયજી મહારાજ એમને નજીક બોલાવ્યા. એમને નજીક બોલાવીને માથે હાથ ફેરવ્યો અને બહુ સ્નેહપૂર્વક એમણે યશુ વિજયજી મહારાજને કીધું, 4 ભાષાઓ ઉપર ઊંડું અનુપ્રેક્ષણ કરજો. 4 ભાષાઓ ઉપર ઊંડું એટલે કે ડીપ અનુપ્રેક્ષણ કરજો.
આપણા જેવા સામાન્ય માણસો માટે આનો અર્થ એ જ થાય કે કોઈ 4 લેંગ્વેજીસ હશે કે જેમાં આપણે વિચારવાનું હશે સાહેબે. પણ એવું નહીં. એ 4 ભાષાને સાહેબે અર્થ એ કાઢ્યો કે જે એ લોકો બેવ સમજી શક્યા હતા ખાલી. વૈખરી અને મધ્યમાં જે ભાષાઓ છે પરમાત્માની વાણીની, એમાંથી એને પરાવાણી સુધી લઈ જવાનો પ્રયત્ન કરવા માટેનું આ વાક્ય હતું. અત્યારે આપણે વૈખરીના શબ્દોમાં રમી રહ્યા છે, એમાંથી આગળ વધતા વધતા છેક પરાવાણી સુધી તમે એમને લઈ જજો. આ વાક્ય સૂક્ષ્મ રીતે પન્યાસજી મહારાજે યશો વિજયજી મહારાજને એ સમયે કહ્યું. આજે આ જગત ભક્તિ યોગાચાર્યના મુખ દ્વારા આવી પરાવાણીનો સાક્ષાત્કાર કરી રહ્યું છે. અને આજે પણ પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબ, યશો વિજય સુરીશ્વરજી મહારાજા, પન્યાસી મહારાજના સ્મરણ વિનાનો દિવસ એ ક્યારે પણ વિતાવ્યો નહીં હોય, કદાચ ક્ષણો પણ નહીં વીતી હોય. ચૈતસિક શક્તિઓનું એક બહુ મોટું ઉર્જા કેન્દ્ર એ પન્યાસજી મહારાજ હતા. જેમ યશો વિજયજી મહારાજ હતા એ બળભાગી બન્યા એમના મુખેથી એક હિત શિક્ષા પામવાના, એવા જ બીજા બળભાગી યોગી પુરુષ એટલે પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા આપણે જોયું ઘણા વર્ષો સુધી એમ કહી શકાય કે એમને ક્રેઝ હતો. અને અત્યારે જ્યારે સાહેબનું ચાતુર્માસ અને છેલ્લો સમય જેવી સ્થિતિ છે, એવા સમયે આધોઈમાં 2035નું ચોમાસું પૂજ્ય કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબનું હતું. સાહેબની નાદુરસ્ત તબિયત એટલે બહુ મોટો ચિંતાનો વિષય થયો કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ માટે. આધોઈથી પાટણ પધાર્યા સપરિવાર. શાતાની પૃચ્છા કરી, બંને મળ્યા અને એકાગ્રતાપૂર્વક સ્વરૂપ ધ્યાન અને અધ્યાત્મ વિષયક સર્વાંગીણ સૂક્ષ્મ વિકાસની વિશુદ્ધ વાતો એ બંનેવે તે અવસ્થામાં કરી. પન્યાસજી મહારાજની એ અવસ્થામાં પણ પન્યાસજી મહારાજે ઘણી બધી સાધનાઓ પૂજ્ય કલાપૂર્ણ સુરી મહારાજાને આપી. એ સમયે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ એક વાક્ય બોલ્યા હતા કે આજે પન્યાસજી મહારાજ સાથે બેસ્યા પછીથી મારા મનમાં એક ક્રમ બરોબર બેસી ગયો છે કે સાધનાનો ક્રમ શું, સાધનાની અભિવ્યક્તિ, સાધનાનો માર્ગદર્શન આપનારાનો ક્રમ શું. તો કે સૌથી પહેલાં પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા, એના પછીથી પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજા, અને એના પછીથી મારી માટે આ ક્રમમાં ત્રીજી કડી પૂજ્ય પન્યાસજી શ્રી ભદ્રંકર વિજયજી મહારાજા. કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબના મનની અંદરમાં પન્યાસજી મહારાજાની છબી શું હશે એ આ વાત પરથી સમજી શકાય. એ જે 3 ક્રમ એમને મૂક્યા પોતાની સાધનાની આખી જગતની દુનિયા, સાધના દુનિયા માટેના. અને એ પછીથી તો અનેક લોકો સાહેબના દેહની ક્ષેમ કુશળ પૂછવા માટે આવતા ગયા. જામનગરથી શ્રી બાલકૃષ્ણ વૈદ્ય, પંડિત શ્રી વ્રજલાલભાઈ, પંડિત શ્રી વસંતલાલભાઈ ભાભરવાળા, શ્રી શિવલાલ નેમચંદજી પાટણવાળા, ઝીંઝુવાડાથી વૈદ્ય શ્રી કાંતિલાલ દેવચંદ શાહ, શ્રી લાલચંદભાઈ, શ્રી ભાણાભાઈ, શ્રી દલપતભાઈ શાહ, શ્રી હરગોવિંદભાઈ મણિયાર, શ્રી શ્રેણિકભાઈ શાહ, શ્રી પંકજભાઈ ઝવેરી, શ્રી રાજુભાઈ, શ્રી જયેન્દ્રભાઈ, પંડિત શ્રી ધનંજયભાઈ, કપૂરચંદજી, ઇન્દ્રચંદ્રભાઈ વાલચંદ દોશી, આ બધા જ હેમેન્દ્રભાઈ, આ બધા અને આવા અનેક લોકો કે જે લોકો સાહેબ થકી મોટા થયા. સાહેબ આગળ આવે એ લોકો સ્નેહથી ઉભરાતી આંગળીઓ સાહેબ એમના પર મૂકે પણ સાહેબ બોલી શકતા ન હતા. અને ન બોલી શકવાનું દુઃખ પણ જાણે એમની આંખમાં ઉભરાતું હોય કે કોઈક મારી પાસે આવ્યું છે અને હું એને કંઈ બોલી નથી શકતો. એ દુઃખ પણ જાણે લોકો વાંચી શકે કે સાહેબ જાણે આવું વિચારે છે કે તમે લોકો મારી પાસે કંઈક પામવા આવો છો અને હું કંઈ આપી નથી શકતો. અને જાણે લોકો એમને કહેતા હોય કે સાહેબ આપના આંદોલનનો જે વલય છે એના વિશ્વમાં અમે પ્રવેશ્યા, એ જ અમારી માટે તો ઘણો મોટો સંદેશ અને ઘણો મોટો હિતોપદેશ છે. સાહેબની નજીક બેસવા આવનારને સાહેબના આંદોલનો મળે એનાથી વધારે શું અપેક્ષા હોઈ શકે. શબ્દો એ તો છેલ્લી અભિવ્યક્તિ છે. જ્યારે આપણે બીજી કોઈ ભાષા ન બોલી શકીએ કે સમજી શકીએ ત્યારે શબ્દો વાપરવાના હોય. બાકી સાધના જગતની અંદરમાં શબ્દોની અભિવ્યક્તિ એ તો અંતિમ ઉપાય છે. એની પહેલાં તો કેટલા બધા ચરણ આવે કે જેના દ્વારા વાર્તાલાપ થઈ શકે.
નબળાઈ અસહ્ય વધતી ગઈ. સાહેબ કોઈ વંદન કરવા આવે ને તો ના પાડવા લાગ્યા. કેમ આવું પૂછ્યું બધાએ? તો સાહેબ કે હું જ્યારે કોઈને કંઈ આપી જ શકતો નથી તો હું કોઈના વંદન કેમ લઉં? આટલા બધા ભવિજીવો મને વંદન કરવા આવે અને હું કોઈને 2 શબ્દો ઉપદેશના ન કહી શકું. કેવી સંવેદનશીલતા, કેવી સાહેબની એ પરોપકારની ધારા હશે. નાના મહાત્માઓ કે સાહેબને કે સાહેબ આવું નહીં વિચારો. આપને ખબર છે કે આપ કોણ છો? આપના જેવા અલગારી આત્મના દર્શન કરી અને પાવન થવા જ દર્શનાર્થીઓ આવે છે. એમને કંઈ શબ્દોની અપેક્ષા હવે નથી આપની પાસે. પણ આ લથડતી અને કથળતી તબિયત, રોજ સવારે તો પણ પંચાસરા પાર્શ્વનાથ ભગવાન સમીપે જાય એટલે જાય જ. લોકો દેરાસરમાં પન્યાજી મહારાજને જોવા માટે એકઠા થાય. પન્યાજી મહારાજ અને પરમાત્માનું મિલન જોવા માટે લોકો ભીડ કરે. અને પોતે સાહેબ તો જાણે પરમાત્માના અચિંત્ય સામર્થ્યમાં વહી જતા હોય એવી રીતે દર્શન કરે. દેરાસરથી આવે અને પાટ ઉપર લંબાવે. કેટલાક વ્યક્તિઓ વિશેની વાતો મહાત્માઓ કરે, કેટલીક વાતો આસપાસ થતી હોય, નબળી ઘટનાઓ કેટલીક બની હોય, તો પાટ ઉપરથી સાહેબ બહુ ધીરેથી પોતાના બાજુના મહાત્માને સંભળાય એવી રીતે બોલે કે તત્વજ્ઞોની દ્રષ્ટિએ મરકી, કોલેરા કે કોઢ આદિ બાહ્ય રોગો કરતાં પણ ભયંકર રોગ છે નાસ્તિકતા. આપણે એવું ઈચ્છવું કે સૌ શ્રદ્ધાવાન થાય અને પ્રભુ સૌનું કલ્યાણ કરે. પરિસ્થિતિ એવી થવા લાગી કે હવે ન ખોરાક લેવાય, ન જાજુ બોલી શકાય. આમ તો દીક્ષા જીવનની શરૂઆત થઈને ત્યારથી સાહેબ 5 વર્ષ તો એકાસના જ કર્યા હતા અને 5 જ દ્રવ્યો જીવનમાં વાપર્યા મૂળભૂત રીતે: રોટલી, દાળ ભાત, શાક અને દૂધ. પણ પછીથી નરમ તબિયત થઈ ત્યાં સુધીમાં વર્ધમાન તપની 51 ઓડી સાહેબની પૂર્ણ થઈ ગયેલી હતી. આવી બધી વિકટ પળોમાં અંદરમાં પણ સાહેબ માંદગીના બિછાને પડ્યા છે તો પણ એમનો આંગળીનો વેઢો એ નવકાર મંત્ર ગણતો જ હોય. સતત તુમ બિન કોઈ ચિત્ત ના સુહાવે. આ ભાવ જાણે નવકાર માટે સતત એમના મનમાં ચાલતો રહેતો. હવે પાણી પણ લેવા લાગે ને તો પણ અલ્સરના કારણે પેટ ભારે લાગે, શરીરમાં દાહ ઊભો થાય, ગળું સુકાય. પાણીના પોતા મૂકીએ તો કંઈક રાહત થોડીક અનુભવાય, પણ પાણીના પોતા પણ જલ્દીથી મૂકવા જ ન દે સાહેબ, તરત ના પાડે. અને આ વેદના જાણે પોતે અનુભવી રહ્યા હોય સાહેબના ભક્ત એવા. સાહેબની વેદના એ જેને પોતાની વેદના લાગી હતી એવા સી.કે. મહેતા મુંબઈમાં ચિકિત્સા માટે કેટલીય વાર છાતા મળે એટલા માટે અલગ અલગ ડૉક્ટરોને લઈ આવે, વારંવાર પાટણ આવજાવ કરે. એકવાર મુંબઈના અતિ પ્રસિદ્ધ એવા ડૉક્ટર શરદ શાહને લઈ આવ્યા. શરદભાઈ પાસે ચેક કરાવડાવ્યું, એમની પાસેથી ઉપાયો કરાવવાના શરૂ કર્યા. એકવાર એમને ડૉક્ટર આગળ કન્સલ્ટ કરતાં એમ થયું કે મુંબઈ લઈ આવો તો બહુ સારું પડે. તો પોતે હેલિકોપ્ટર તૈયાર કરાવી દીધું કે હું સાહેબને હેલિકોપ્ટરમાં બેસાડાવી અને હું મુંબઈ લઈ આવીશ. ભક્ત હૃદય છે ને એને વાસ્તવિક જગત સાથે બહુ લેવા દેવા નથી હોતો. એ પ્રેક્ટિકલ ન હોય, અને જે પ્રેક્ટિકલ હોય ને એ ભક્તિ ન કરી શકે. પ્રેક્ટિકલ રહેનારો વ્યવહાર સાચવી શકે. આ સી.કે. મહેતાનું હૃદય એ એવું ભક્ત હૃદય હતું કે જેને સાહેબ શું કહેશે, લોકોમાં શું લાગશે, લોકો શું બોલશે, આવું કરાય કે ન કરાય, આવી એક પણ વસ્તુ એ સમયે એમના જગતમાં એ વસ્તુઓનું અસ્તિત્વ જ નહોતું. એ વિચારોનું એમના માટે જાણે આખું જગત એક જ હતું, પન્યાજી મહારાજ અને એમનું સ્વાસ્થ્ય. સાહેબ પાસે આવ્યા હોંશે અને સાહેબને કીધું કે સાહેબ હેલિકોપ્ટર તૈયાર રખાવ્યું છે, આપ ચાલો, એકવાર ખાલી ટ્રીટમેન્ટ થોડીક થઈ જાય સાહેબ અને બધું બરાબર થઈ જશે. સાહેબે એક જ સ્મિત આપ્યો અને જાણે સી.કે. મહેતાને જવાબ મળ્યો. બાજુમાં મહાત્મા બેઠા હતા અને એ બોલ્યા કે જે ડોળીમાં બેસવા તૈયાર નથી થયા એ હેલિકોપ્ટરમાં બેસવાની વાત સાંભળશે પણ ખરા? અને ત્યારે સી.કે. મહેતાનું આંતરિક જગત ખળભળી ઉઠ્યું. યાદ આવ્યું કે હું કોના સાનિધ્યમાં છું. પરિસ્થિતિ એવી થવા લાગી. આ ડૉક્ટર શરદ શાહની દેખરેખ નીચે દેખરેખ શરૂ થઈ, બધી ટ્રીટમેન્ટ્સ.
સાહેબને નળી દ્વારા જ પ્રવાહી અને દવા આપવાના શરૂ થયા. હવે દર અઠવાડિયે નળી બદલાવાની. નાકના છિદ્ર વાટે રબરની નળીને અન્ન નળીમાં દાખલ કરવાની. પણ ક્યારેક દાખલ કરનારથી ભૂલથી એવું થઈ જાય કે એ નળી શ્વાસ નળીમાં આવી જાય. હવે જો શ્વાસ નળીમાં જાય ને અસહ્ય પીડા થાય. અન્ન નળી શ્વાસ નળીમાં જાય તો. એટલે પાટણના એ સમયના ડૉક્ટર જીવનલાલ શાહ એ રોજ ઉપાશ્રયમાં, મોસ્ટ ઓફ ધ ટાઈમ આખો દિવસ ઉપાશ્રયમાં રહે. અને આવી રીતે આ નળીઓ જે છે એનું વારંવાર કાઢવા કરવાનું ને બધું ચાલતું હતું. પણ સાહેબના એક પણ રૂવાડામાં પણ આ નળીઓની વેદના ક્યાંય આવી ન શકી. સંવત 2020માં સાહેબના ગુરુભાઈ પૂજ્ય પન્યાસ કાંતિ વિજયજી મહારાજ, એમને કેન્સર હતું. ત્યારે આ ડૉક્ટર જીવી શાહ રોજ એમને તપાસવા આવતા. ત્યારે મુનિવર ભદ્રંકર વિજયજી મહારાજ, આ પન્યાસજી મહારાજ જે પહેલાં મુનિપણામાં હતા ત્યારે, એ બહુ સરસ રીતે શુશ્રૂષા કરતા હતા. એ વાતને 15 વર્ષ જ થયા હતા. અને 15 વર્ષ પછી અત્યારે પન્યાસજી મહારાજ તરીકે એમની શુશ્રૂષા માટે આ ડૉક્ટર ફરીથી આવવાના શરૂ થયા. પન્યાસજી મહારાજને એ નળી નાખે અને નળી આગળ પાછળ થાય ને એટલે બહુ વેદના થાય. ત્યારે ડૉક્ટરને બહુ જ વેદના થાય કે આ મારાથી બહુ મોટી ભૂલ થઈ. પન્યાસજી મહારાજે એમને એક ઉપાય સૂચવ્યો કે તમે એક કામ કરો, 12 નૌકાર ગણીને પછી નળી નાખજો. અને પેલા ડૉક્ટરે પણ આ પ્રયોગ માનવાનો શરૂ કર્યો. મજાની વાત એ થઈ કે જ્યારે 12 નૌકાર ગણી અને નળી નાખતા ત્યારે ક્યારેય પણ એક વાર પણ એ નળી અન્ન નળી સિવાય શ્વાસ નળીમાં ક્યારેય ગઈ નહીં. આ ડૉક્ટર સાહેબને આ વસ્તુ એટલી બધી માફક આવી ગઈ કે એમના જીવનમાં ત્યારબાદ એમણે જેટલા ઓપરેશન કર્યા, જેટલી ટ્રીટમેન્ટ કરી, કંઈક અલગ કરવાનું આવે એટલે સૌથી પહેલાં એમને આ 12 નૌકારવાળો પ્રયોગ યાદ આવે. આ 12 નૌકારનો પ્રયોગ જાણે સાહેબ એમને ઉપકાર કરીને આપવા માટે બીમાર પડ્યા હતા. એક એક વ્યક્તિને કંઈક આપતા ગયા. એમના સાનિધ્યમાં જે આવે એને પ્રભાવના મળ્યા વિના રહે નહીં, કંઈક ને કંઈક. અંતિમ દિવસ તરફ આપણે આગળ છીએ. અને એ દિવસની સાહેબની પ્રસન્નતા કેવી હતી, એ દિવસની સાહેબની બાહ્ય સ્થિતિ કેવી હતી, એ બધી વાતોને ફરી આવતીકાલે સંવેદી. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય